આધુનિક ખેતી અપનાવી બીજા માટે પ્રેરણારૂપ બનતા છોટાઉદેપુર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવા। આધુનિક ખેતી અપનાવી અન્ય માટે ઉદાહરણરૂપ બનતા છોટાઉદેપુર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવા સોશિયલ મીડિયાના માધ્યમથી સીધા જ ગ્રાહકોને ઉત્પાદન વેચીને વધુ નફો મેળવે છે। સક્કર ટેટીના માર્કેટમાં ₹100 થી 120 પ્રતિ કિલો કિંમત, વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી સીધા જ ગ્રાહકોને ઉત્પાદન વેચવાથી વધુ નફો મળે છે। આ શબ્દો છે સેગવા શિમલી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવાના। પ્રકાશભાઈ છેલ્લા 8 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। શરૂઆતમાં તેઓ પરંપરાગત ખેતી કરતા હતા। છેલ્લા 4 વર્ષથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે। મલ્ચિંગ પેપર, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પોલી હાઉસ તથા જાપાની ટેકનોલોજીની મદદથી તરબૂચ, સક્કરટેટી, કાકડી જેવા પાક લઈ રહ્યા છે। પ્રકાશભાઈએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીથી ખેતીની શરૂઆત કરી ત્યારે તરબૂચની ખેતી કરતો હતો। 2 વર્ષથી સક્કરટેટીનું ખેતી કરું છું। જાપાની હેંગિંગ પદ્ધતિથી તાર ટેકા લગાવીને તેમાં વાવેતર કરું છું। એક છોડમાં એક જ ટેટીનું ઉત્પાદન લઉં જેથી મને ઘણા ફાયદા થઈ રહ્યા છે। એક છોડમાં એક જ ટેટી હોવાની ટેટીની સાઇઝ, સ્વીટનેસ અને ગુણવત્તા સારી મળી રહે છે, જેના પરિણામે માર્કેટમાં સારી કિંમત મળે છે। તેમણે વધુમાં જણાવ્યું કે મેં એમએસસી કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે જે મને ખેતીમાં ઉપયોગ બને છે। ટેટીની ખેતી માટે પૂના જઈને તાલીમ લીધી। હું બજારમાં મળતી ટેટીના બદલે નવી સુધારેલી જાતો જ વાવું છું, જેમાં મીનાક્ષી, મધુમતી, આલિયા જેવી અનેક જાતની ટેટીનું ઉત્પાદન કરું છું। આ માટે હું બિયારણ પણ પૂનાથી જ મંગાવું છું। મારે ત્યાં ઉત્પાદન થતી ટેટી માર્કેટમાં ₹100 થી 120ના ભાવે વેચાય। મારા ખેતરમાં થતી ટેટી વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી સીધા જ ગ્રાહકોને વેચું છું, જેથી ખેડૂતોના સીધા ગ્રાહકને પાક મળતા વચ્ચે કોઈ કમિશન લાગતું નથી અને વધુ નફો મળી રહે છે। સક્કરટેટીનું ઉત્પાદન લીધા બાદ ફરી એક જ તાર ટેકા અને મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને કાકડીનું વાવેતર કરું છું, જેથી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય। કાકડી રોકડીયો પાક છે। કાકડી વાવ્યાના 33 થી 35 દિવસમાં પાક આવવાનું શરૂ થઈ જાય છે। 90 થી 120 દિવસ સુધી પાક આપે છે, જેથી ટૂંકા ગાળામાં વધુ આવક મળી રહે છે। હું રિશિતા કાકડી વાવું છું, જે બજારમાં મળતી સાદી કાકડી કરતાં અલગ હોય, તેના ભાવ પણ વધુ મળે અને લોકલ માર્કેટમાં સરળતાથી વેચાણ થાય। આમ પ્રકાશભાઈ ખેતીમાં ખર્ચ ઘટાડીને કઈ રીતે નફો વધારી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ પ્રકાશભાઈ રમણભાઈ રાઠવા, ગામ સેગવા શિમલી, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। હું છેલ્લા 8 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું। જે પરંપરાગત ખેતી કહેવાય એ બાપ દાદાથી ચાલતી આવતી ખેતી, એ ખેતી પહેલાં કરતા હતા, પરંતુ અત્યારનો આધુનિક યુગમાં જે ટેકનોલોજીવાળી ખેતી કહેવાય કે જે મલ્ચિંગ પેપર, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, એ સિસ્ટમનો ઉપયોગ કરે અને મેં આજે 4 વર્ષથી આ આધુનિક ખેતી કરી રહ્યો છું। પાકની દ્રષ્ટિએ જોઈએ તો જે નેટ હાઉસમાં જે મેં ટેટી કરું છું એ જાપાની ટેકનોલોજી જે કહેવાય એ જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ સક્કરટેટીનો પાક અમે લઈ રહ્યા છીએ। જાપાની ટેકનોલોજીનો ઉપયોગમાં આપણે જોઈએ તો કે અમે તાર ટેકા અને હેંગિંગ પદ્ધતિ કહેવાય કે તાર ટેકા કરી અને જે ટેટી જે છે એને ક્રોસિંગ કરી, પરાગરજનો ઉપયોગ કરીને ક્રોસિંગ કરી અને પર પ્લાન્ટે અમે એક જ ટેટી લઈ રહ્યા છીએ, જેનાથી અમને અનેક ગણો ફાયદો થઈ રહ્યો છે। પર પ્લાન્ટે એક ટેટી લેવાથી અમને ટેટીની સાઇઝ, ટેટીની ક્વોલિટી કહેવાય, ટેટીની અને જે સક્કરટેટી છે સક્કરટેટીમાં આપણને સ્વીટનેસ કહેવાય એ અમને સારામાં સારી જોવા મળી રહી છે। ખેતીની અંદર હું દર વર્ષે તરબૂચની ખેતી કરતો હતો, પરંતુ 2 વર્ષથી હું સક્કરટેટીની ખેતી કરી રહ્યો છું, જેમાં આપણે ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પોલી હાઉસનો ઉપયોગ કરી અને એની અંદર હું સક્કરટેટીનો પાક લઈ રહ્યો છું। સક્કરટેટીની વાત કરું તો મારી પાસે આજે સક્કરટેટીની 5 વેરાયટી છે। 5 વેરાયટીમાં આપણે જે મારી પાસે અત્યારે જે ફ્રૂટ છે, આ જે ટેટી જે છે એ માર્કેટમાં વેચાતી ટેટી કરતાં અલગ જ છે। ભલે આપણને સક્કરટેટી એક માર્કેટમાં વેચાતી સક્કરટેટી જેવી જ દેખાય છે, પરંતુ આ ટેટીની જે ખાસિયત છે એ અંદરથી ખાટી મીઠી જોવા મળે છે, અંદરથી વ્હાઇટ ફ્લેશ અને આપણને એનો ટેસ્ટ જે છે એ ખાટો મીઠો હોવાથી માર્કેટની અંદર એને ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે। બાકીની ટેટીની વાત કરીએ તો આ જે આપણને જોવા મળે છે ટેટી એ મીનાક્ષી નામ છે આનું, અને મીનાક્ષી જે ટેટી છે બહારથી યલો ફ્લેશ દેખાતી ટેટી અંદરથી વ્હાઇટ નીકળે છે, અને આ જે ટેટી છે એની સ્વીટનેસ પણ ખૂબ જ જોરદાર છે। આ જે વેરાયટી છે મધુમતી નામની જાત છે। આ વેરાયટીની ખાસિયત એ છે કે અંદર બહારથી જે વ્હાઇટ આપણને ફ્લેશ દેખાય છે, જે અંદરથી ગ્રીન ફ્લેશ આવે છે, અને આની મીઠાશ છે ખૂબ જ બાકીની ટેટી કરતાં ખૂબ જ વધારે છે। આ વેરાયટીનું નામ છે આલિયા। આ વેરાયટીની ખાસિયત એ છે કે બહારથી જે જારીવાળી દેખાતી જાત જે છે એ અંદરથી આપણને કેસરી ફ્લેશ આપે છે, અને જે નોર્મલ ટેટી છે એના કરતાં આ ટેટીની પણ સ્વીટનેસ ખૂબ જ વધારે છે। એટલે સ્વીટનેસ વધારે હોવાના કારણે અને ક્રન્ચી ટેસ્ટ હોવાના કારણે માર્કેટમાં
આ ટેટીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે. શક્કર ટેટીની બજારમાં જે આપણને વેચાણ કરવાની જે પદ્ધતિ મારી જે છે ખુદની એ જે અમારું વોટ્સઅપ ગ્રુપ છે, ફેસબુક માધ્યમ છે, એટલે મીન્સ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને અમે આની વેચાણ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેમાં અમે ગ્રુપો બનાવી મોટા મોટા સિટી છે, મોટા મોટા શહેરો છે, એમાં અમે સીધો ખેડૂત ગ્રાહક કોન્ટેક્ટ કરી અને અમે વેચાણ કર્યા, જેથી કરીને ખેડૂતને 2 પૈસાની વધારે આવક જોવા મળે છે. 2 વર્ષથી અમે જે ટેટી કરી રહ્યા છે, જે આપણે નોર્મલ ટેટી બજારમાં મળે છે એ ટેટી કરતાં અમને આજે માર્કેટની અંદર 100 થી 120 રૂપિયા ભાવમાં અમે ટેટી વેચી રહ્યા છે. સાથે સાથે અમે જે શક્કર ટેટીનો પાક લઈ રહ્યા છે એની અંદર અમે જે તાર ટેકા અને મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને જે શક્કર ટેટી લઈ રહ્યા છે, શક્કર ટેટીનો પાક નીકળી ગયા બાદ અમે એ જ તાર ટેકા અને મલ્ચિંગ ઉપર અમે કાકડીનો પાક પણ લઈ રહ્યા છીએ, જેથી કરીને અમને મજૂરી ખર્ચમાં પણ બચાવ જોવા મળે છે. આ મારા હાથમાં જે કાકડી જોવા મળે છે રિશિતા નામની વેરાયટી છે, જે બજારમાં જોવા મળતી સાદી વેરાયટી છે એના કરતાં એક અલગ વેરાયટી છે, અને જેના લીધે આપણને માર્કેટની અંદર આની કિંમત પણ ભાવ પણ આપણને વધારે જોવા મળે છે. કાકડીની જે સમય મર્યાદા છે પાક તૈયાર થવાની, એ પાક તૈયાર થવાની સમય 33 થી 35 દિવસની અંદર કાકડી ચાલુ થઈ જાય છે અને તમને 90 દિવસથી 120 દિવસ સુધી આપણને પાક સતત આપતી રહે છે, જેથી કરીને ટૂંકા ગાળાની અંદર તમને વધારે એવું ઇન્કમ મળી રહે છે. કાકડીનું માર્કેટ આપણે નોર્મલ જે કાકડી બજારમાં વેચીએ છીએ એના કરતાં આપણને આનો ભાવ વધારે જોવા મળે છે. આનું માર્કેટ આપણે નોર્મલ જે કાકડી આપણે બજારમાં મોકલીએ છીએ એ પ્રમાણે જ આપણે મોકલવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીની સાથે સાથે હું 2 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ પણ ધીરે ધીરે વળી રહ્યો છું.